મારું નામ ગોપિકાબેન સોની છું, નારણપુરમાં રહેવાસી છું। મારો હાથ લોટ બાંધવાના મશીનમાં આવી ગયો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા બોલાવવામાં આવેલી મારો હાથ લોટ બાંધવાના મશીન સાથે મને અહીંયા આગળ હોમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। રાતે 10 વાગે અમે અહીંયા આગળ આવ્યા તો હોમ હોસ્પિટલમાં, તો રાતે સર્જરી ચાલુ કરી દીધી હતી અને રાતે 8 થી 10 કલાક મારી સર્જરી ચાલુ હતી। મારો હાથ આખો જુદો પડી ગયો હતો, પણ ડૉક્ટર તક્ષય ગાંધી અને નમનભાઈ પટેલે મારો હાથ સર્જરી ચાલુ કરી અને મારો જોઈન્ટ કરી દેવામાં આવ્યો હતો। મને તો આશા પણ નહોતી કે મારો હાથ આવો સારો થશે, પણ એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો હાથ આટલો સારો એમને કરી દીધો। અને આજથી 3 મહિના પહેલા બનાવ બન્યો હતો અને અત્યારે મારી ફિઝિયોથેરાપી મેઘાબેન પટેલ પાસે ચાલુ છે, એમના જ હોસ્પિટલમાં છે ફિઝિયોથેરાપી ચાલુ, અને હું ફિઝિયોથેરાપી કરવા જાઉં છું। પણ મારો હાથ જેવો પહેલા હતો એવો જ એમને કરી નાખ્યો છે। નમનભાઈ પટેલ અને તક્ષયભાઈ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું, થેન્ક યુ કરું છું। અને મેઘાબેન પટેલને પણ થેન્ક યુ કરું છું। મારો હાથ જેવો હતો ને પહેલા એને જોઈન્ટ કરી દેવામાં આવ્યો હતો।